જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્ક અગત્યનો પાઠ ભણવા માટે જઈ રહ્યા છીએ અને એ છે મુખ્ય સ્વાધ્યાય 1, જેની અંદર ખૂબ જ ટૂંકી ટૂંકી વસ્તુ હોય છે અને સ્વાધ્યાય છે, એટલે સંપૂર્ણ ચેપ્ટર આવડવું જરૂરી છે. એટલે કે 1.1, 2, 3, 4 અને 5 ત્યારે જઈને તમને આ સ્વાધ્યાય સમજાય ને આવડે. તો આપણે આ સ્વાધ્યાય ખાસ ધ્યાન રાખીશું. અહીંયા રકમ છે, જરૂર પડે એ બધું જ રકમ હું અહીંયા કરીને તમને શીખવાડવાનો છું. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું જ હશે, તો કોમેન્ટની અંદર મારી હારોહાર એ મને જવાબ આપજો, જેથી કરીને તમને પણ મજા આવે કે ભાઈ મારું સાચું પડે છે. કોમેન્ટની અંદર લખતું રહેવું અને ફટાફટ લખવું, કે જેથી કરીને તમે મારી હારોહાર રહી શકો. બરાબર? ચાલો, પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હા, નવી પ્રેક્ટિસ વર્ક હશે છેલ્લા 2 વર્ષની, તો એને આ પહેલો પ્રશ્ન હશે. 2 વર્ષ પહેલાની હશે પ્રેક્ટિસ વર્ક, તો થોડીક જૂની કહેવાય અને એના પ્રશ્નના ક્રમ સહેજ આડા અવડા છે. તો ચેક કરી લઉં ભાઈ મારા પ્રશ્ન પહેલા ક્રમ ઉપર છે કે બીજા ક્રમ ઉપર છે કે મુખ્ય ત્રીજા ક્રમ ઉપર છે. આડાઅવળો ક્રમ હોઈ શકે છે, એટલે કે મુખ્ય પ્રશ્ન પહેલો છે, એ જ મુખ્ય પ્રશ્ન પહેલો છે ને, બીજો કે ત્રીજો કે ચોથો હશે, તો ચેક કરી લો તમે. બરાબર? અને ના હોય તો આ જ પ્રેક્ટિસ વર્ક તમે ભણો અને સ્ક્રીનશોટ પાડી શકો છો તમે. બરાબર? ચલો, આ પહેલો પ્રશ્ન, પછી નીચે તમને બીજો દેખાય છે, એ પછી ભણીએ છીએ. પહેલા આજે આ ભણીએ છીએ. પહેલી રકમ છે, વર્ગમૂળ 7 એ ખાલી જગ્યા સંખ્યા છે. કૌંસમાં ઓપ્શન પણ તમને આપ્યા છે, સમય, અસમય અને ઋણ. તો શું જવાબ આવશે? તો કે સાહેબ વર્ગમૂળ 7 છે, 7 નું વર્ગમૂળ નીકળે? તો કે ના. જો ન નીકળે, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું ન હોય, એટલે વર્ગમૂળની અંદર હોય અને વર્ગમૂળ નીકળી શકતું ન હોય, તો એ અસમય સંખ્યા છે. તો પેલાનો જવાબ અસમય. શા માટે અસમય એ હવે તમે સમજી ગયા. નંબર 2, વર્ગમૂળ અંદર 49. 49 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 7. હા સાહેબ 7 થાય છે. તો કાર્યું 7 ઓપ્શન, -7 નહીં, પ્લસ ઓર -7 નહીં, પણ +7 છે. હવે અહીંયા છે પ્રશ્ન છે, 121 નું વર્ગમૂળ, જેમ 49 નું વર્ગમૂળ 7, 121 નું વર્ગમૂળ કેટલું થાય? ઓપ્શન છે જ. તો કે સાહેબ 11 થાય. 11. હા 11 થાય, પણ યાદ રાખીએ વર્ગમૂળની નિશાની છે અહીંયા, એટલે ફક્ત 7 લખ્યું. 121 હું તમને સમજાવું છું, જોજો. બંને બીજું ત્રીજું બે રકમ કરું છું. 7 ગુણ્યા 7 એટલે 49 થાય. -7 ગુણ્યા -7 તો પણ 49 થાય. અને બંને ખાલી 49 છે. હવે જેનું વર્ગમૂળ લો તો આમ તો 7 જ કહેવાય. 49 વર્ગમૂળ 7, 49 વર્ગમૂળ 7, પણ અહીંયા તો -7 મેં બે ભેગા કર્યા હતા ભાઈ, તો કેમ -7 લખતો નથી હું? 49 જ છે, 49 જ છે, 7 જ છે. અચ્છા, હવે આ સમજો, 121 નું વર્ગમૂળ એટલે આપણે બધાને ખબર છે કે ભાઈ 11 ગુણ્યા 11 એટલે 121 થાય છે. -11 અને ગુણ્યા -11 એ પણ માઇનસ પ્લસ એટલે 121 થાય. હવે જ્યારે વર્ગમૂળ લઈએ છીએ તો એ પણ 11 જ લખાય, પણ યાદ રાખજો અહીંયા જવાબ 11 નથી મિત્રો. મારે જે સમજાવું છે એટલે રકમ કર્યું છે મેં. હવે જ્યારે અહીંયા નિશાની છે ત્યારે ફક્ત પ્લસ જવાબ, પણ જ્યારે આવું ગુજરાતીમાં લખ્યું હોય ને ત્યારે +11 આવે અને -11 આવે, આવું લખવું. પણ મેં તો અહીં નિશાની કરી છે એટલે બે જગ્યાએ પ્લસ કર્યું છે. પણ હું તમને સમજાવું છું, +11 નો ગુણાકાર કરવાથી 121 થાય જ છે, -11 નો ગુણાકાર કરવાથી પણ 121 જ થાય છે. તો જ્યારે આવું શબ્દ સ્વરૂપે વર્ણન હોય ત્યારે પ્લસ અને માઇનસ બંને લખવું. જો આ જ શબ્દ સ્વરૂપે હોત ને 49 નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય તો 7 પ્લસ અને માઇનસ, જો આ જવાબ લખત પ્લસ ઓર -7. હવે અહીંયા એવો ઓપ્શન નથી, પણ આવું છે 11 અથવા -11 બંને જવાબ શક્ય છે જ્યારે શબ્દ સ્વરૂપે વર્ણન હોય ત્યારે. ચલો, સમજાઈ ગયું? તો થમ્સઅપ નિશાની ખાસ આપજો કે આ સાહેબ મને સમજાઈ ગયું છે. બરાબર? તો 11 અથવા -11 થાય. નંબર 4, વર્ગમૂળની અંદર 1 25 પૂર્ણાંક છેદમાં 144.
1/25/144. તો એનો વર્ગ જવાબ શું થાય? તો આમ મોટે ભાગે આડાવડો આમ જોવો ને તો કદાચ કોઈ ખોટો જવાબ પણ આપે. દાખલા કે કયો જવાબ કે સાહેબ 1/1 તો કે આર્યું હા, 25/5 તો કે હા સાહેબ, 144/12 હા, તો એ ઓપ્શન આવે. કદાચ આવે પણ હું રકમ કરું છું, નહીં પણ આવતું હોય. 1/25 આ 144 અને ઇન રૂટ છે, બરાબર. હું રફકામ કરું છું. જોજો ખાસ કે ભાઈ 100 આપણે આમ કરીએ અને અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક કર્યું અંશ અને છેદ. 144 પ્લસ 25 એટલે શું થાય? તો કે સાહેબ 169 થાય છેદમાં 144 અને આ વર્ગમૂળની અંદર 169 વર્ગમૂળ 13, 144 વર્ગમૂળ 12 એટલે વર્ગમૂળ નિશાની નીકળી ગયા. જે વર્ગમૂળ હતું એ. હવે આવો ઓપ્શન ની અંદર હોય તો એ જવાબ આવે, પણ એવું છે નહીં. તો આને પહેલા આ રીતે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 12 એકુ 12, 12 ને 1 13 છેદમાં 12. ફરીથી જોવો 12 એકુ 12, 12 ને 1 13, 13 ના છેદમાં 12 તો કાર્ય. આ જવાબ આવે. સમજાય છે ને? ઉતાવળમાં ઘણા જો કેમ કે જવાબ આ 1/1/12 ઉતાવળમાં ઘણા પહેલો જવાબ આપી દે અને એ સાચા જેવો જ લાગે છે. 1/1, 25/5, 144/12 જો સાચો જ લાગે છે બોલું છું એમાં. પણ એનું સાદુરૂપ જ્યારે આપો, સાદુરૂપ આપતા જવાબ આ આવે છે. તો આ સેક્શન જે ગણાવું છું એ આના માટે છે કે ભાઈ ડાયરેક્ટ જવાબ પાછળથી ગોખીને તમે જશો તો બની શકે રકમ ફેરવીને પૂછે. પણ તમને જો સાદુરૂપ આપતા આવડતું હોય તો તમે સરળતાથી કોઈ પણ રકમ બદલાવે તમે સાદુરૂપથી જવાબ સુધી પહોંચી શકો. ચાલો દાખલા નંબર 5 એટલે કે રકમ 5. 64 ની -1/6 છે. એનું સાદુરૂપ કયું થાય? હું રકમ કરું છું અહીંયા. આ 64 -1/6. 64 એટલે શું? તો કે 2/6 સાહેબ. હા, -1/6. ઘાતની માથે ઘાત, ઘાતનો ગુણાકાર 6 ઉડે કે નહીં? તો વધે કેટલું? 2/-1. હા સાહેબ. એ ઓપ્શનમાં ગોતવાનું છે કે? તો કે નથી ભાઈ. હવે માઇનસ ઘાત નથી તો છેદમાં લેવું પડે ને. આ સ્ટેપ આના છેદમાં કાંઈ નથી તો વ્યસ્ત કરીએ આપણે તો 1 અંશમાં વહી જાય અને આ છેદમાં વહી આવે. 2/1 પછી 1 ઘાત નો લખો તો ચાલે. 1/2 ક્યાં ઓપ્શનમાં છે? જો આ 1/2. રેડી? ઓકે. છઠ્ઠું 2/3 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. હવે તો અહીં લખ્યું છે પણ 2/3 કરવું પડે ને મિત્રો. 2/3. ચલો અહીંયા 0 ભાગ નો ચાલે, અહીંયા આવે પોઈન્ટ. હું ભાગાકાર કરું છું. 3 6 18, 20માંથી 18 જાય એટલે 2, પાછું 0. 3 6 18, 20માંથી 18 જાય 2, તો અહીંયા આલ્યું જ જશે. અહીંયા 6 6 6 જ જશે. તો આને કેવું કહેવાય? એકને એક સંખ્યા આવતી હોય ને રિપીટ થઈ ભાગાકારમાં, આને કહેવાય આવૃત. બરાબર? અને અનંત સુધી જશે એટલે અનંત આવૃત કહેવાય. કેવી કહેવાય? અનંત આવૃત કહેવાય. કયો ઓપ્શન આવશે? તો કે આ ઓપ્શન અનંત આવૃત. રેડી? પછી છે 7મું. આ જે 11 છે ને એ વર્ગમૂળની અંદર છે. જો આવી રીતના આમ સમજવાનું. આ 11 અને વર્ગમૂળની અંદર અને 1 જો આમ સમજવાનું. આ લોકો ટાઈપિંગ કર્યું ને 11 અહીંયા આવે છે. 1નું 11મું મૂળ. હવે 1નું વર્ગમૂળ લો તો 1 આવે, 1નું ઘનમૂળ લો તો 1 આવે, 1ની ગમે તેટલી ઘાત કરો તો 1 જ આવે. તો 1નું 11મું મૂળ જવાબ કેટલો આવે મિત્રો? તો કે 1 છે. અહીં ઓપ્શનમાં 1. પછી છે 729 ની 1/3 ઘાત. 729 આ 729 છે એની 1/3 ઘાત. 729 એટલે શું થાય? તો કે સાહેબ 9 નો ઘન થાય. 9 નો ઘન. આ 9 નો ઘન કર્યો. આ એની 1/3 ઘાત. ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર 3 ઉડે. તો કે આ ઉડે સાહેબ. 9 ની 1 ઘાત તો જવાબ કેટલો આવે? 9 છે ઓપ્શનમાં. તો કે હા સાહેબ છે 9. આર્યુ. રેડી? ચાલો એના પછી 47/50 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. ઓકે, હું 47/50 કરીશ. હવે 50 ના થાય અત્યારે 0 સાઈડમાં રાખીશ પણ હું 5 વડે ભાંગીશ. બરાબર? ચાલો 5
9 45 47 ને 45 એટલે 2 વધે 0 5 4 20 0 હવે ભાગ્યા 50 કરો ને એટલે પોઈન્ટ પેલા પોઈન્ટ મૂકી જ દેવાનો હતો અહીં 0 0.94 થાય તો આ કેવું દશાંશ સ્વરૂપ કહેવાય તો કે શાંત દશાંશ સ્વરૂપ છે શાંત તો જવાબ કયો આવશે અહીંયા શાંત પછી છે 10મું વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 6 હવે ઇન્ટુ એટલે ગુણ્યા છે આમ જવાબ કયો લાગે તો ભૂલથી કદાચ 11 કહેવાય સાહેબ 6 ને 3 9 9 ને 2 11 નહીં જોજો ઇન્ટુ એટલે ગુણ્યા 2 3 6 ગુણાકાર કરવાનો 6 આવ્યા 6 36 અને એ પણ વર્ગમૂળની અંદર 36 નું વર્ગમૂળ તો કે સાહેબ 6 થાય તો કાર્યો આ 6 રેડી ચલો પહેલો પ્રશ્ન અહીંયા આપણે પૂરો થાય છે હવે જે છે બીજા પ્રશ્ન તરફ પહેલો પ્રશ્ન આપણે સમજાઈ ગયો હોય તો થમ્સઅપની નિશાની આપજો થમ્સઅપની નિશાની